हमारी घर की जगह बचाओ ना, हमारा कोई हुक्म जो तो बताई दी तो हमारा कोई नहीं विरोध से ઘર્ષણ સાહેબ તમે પણ કરી રહ્યા છો. એવું ના હોય. સર્વે આ ચોથી પાંચમી વાર સર્વે થાય છે. દર વખતે ફેરફાર થાય છે. દર વખતે અમારું આજ ને આજ છે ને, દર વખતેનું છે, તો બી તો તમે ચાલુ જ રાખો છો. હે હાલમાં જ ભારતમાલા પ્રોજેક્ટનું ભૂત ફરી ધૂણ્યું છે. બોળવાંક ખાતે માપણી થતા ગ્રામજનોનો વિરોધ અને અધિકારીઓ સાથે બહેસ ખૂબ જ જોરથી ચાલી. જે પ્રોજેક્ટને ભારતમાલા પરિયોજનાને 2017માં મંજૂરી મળી હતી અને ત્યારબાદ 2020માં સીએમ રૂપાણી સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણી સાહેબ દ્વારા એ પરિયોજનાને મોકૂફ રાખવામાં આવી હતી. એ વાતને હાલ 4 વર્ષ થઈ રહ્યા છે અને ત્યારબાદ ફરી પાછી એ જ પરિયોજના એટલે કે ભારતમાલા પરિયોજના પાછી આ વિસ્તારોમાંથી પસાર થવાનું ભૂત ફરી ધૂણ્યું છે અને માપણી અને સર્વે ચાલુ કરી દેવામાં આવે. અમે ના પાડી તો પછી તમે કામ રોકાવો એનો મતલબ કામ બંધ કરો. ચાલુ કરો. પ્રાંત આવે છે ને, પ્રાંત આવે છે. પ્રાંત આવ્યા તો તમે બોલાવો. કામ શા માટે તમે ચાલુ કર્યું? તો અમે રોકાઈ દઈશું. કામ શા માટે ચાલુ કર્યું? તેનો કોઈ મતલબ નથી ને. हमारे मतलब पेलू करू जाए આ બંધ કરાવો. પ્રાંત સાહેબ ને કેટલી વાર છે ભાઈ? આવો ને. પ્રાંત સાહેબ ના પાડે આ બંધ કરી દેવું. પ્રાંત સાહેબ આવે છે કલાકથી નહીં, ચીકણીથી આવતા કેટલી વાર લાગે? ना वो हमने बात करें तो हम बाजू माफ તમે આ બધું ચાલુ કામ કરી દીધું. हमने तेने हुक्म कर दीधो વાર લાગશે. નીકળી ગયા. માનવતા તરીકે પહોંચી ગઈ. તમારા હારા હાટુ બોલે કામગીરી તો થવાની જ છે. તમે આ વાત તમારું કામ ચાલુ કરી દીધું, એ થોડું જ ચાલે. સરકારનું સાંભળવાનું. તમારે સરકારનું સાંભળવાનું. હુકમ જ આવે. हमारी घर की जगह बचाओ ना, हमारा कोई હુકમ જોતો તો बताई દીધો. हमारा कोई नहीं વિરોધ છે. આખા ગામનો વિરોધ છે તો તમે લીગલ વે થી જાઓ ને, કોર્ટમાં જાઓ. મામલતદારમાં કલેક્ટર બધે આપેલું છે સાહેબ. મળો તમે રૂબરૂ જઈને કલેક્ટર સાહેબને રજૂઆત કરો. અને અત્યારે કોઈ જમીન તમારી લેવા નથી આવ્યા, ખાલી સર્વે કરીને જતા રહી છે. તો કોની જાય છે કોની નહીં. અત્યારે કઈક બાંધકામ ચાલુ નથી કરી દીધું. પ્રાંત સાહેબ ને કલેક્ટર સાહેબ સુધી રજૂઆત અમે તમારી આ રીતની છે એમાં વાત કરીએ. એટલે કહેવાનું સાહેબ એ મતલબ સાહેબ તમે રૂબરૂ ના એટલે કાલે જવાના જ અમે. સાહેબ કહેવાનો મતલબ એ કે હાલમાં જે સર્વે થતું છે એ હાલમાં મુલતવી રાખો અને જે કોઈ બી આ ખેડૂતો છે એમની સાથે બોલાવીને ચર્ચા કરી લો. તમારે ચર્ચા કરવી હોય તો સાહેબ સાથે આવીને પ્રાંત સાહેબ સાથે ચર્ચા કરી લો, કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરીએ અને પછી તમારે જે બી કઈ નિર્ણય થાય તે આપણે કરી શકીએ. અત્યારે મુલતવી રાખવાનો નિર્ણય અમારાથી ના લેવાય. વિરોધ છે એટલે ખેડૂતો સાથે ચર્ચા કરી લો. વિરોધ હોય ને તો સાહેબને આવીને તમે સાહેબે તો મહેસૂલ વિભાગ ઓલરેડી લોકો મોકલાવેલું છે કે એને ગામસભા ગામમાં કરવાની હોય, પછી ખેડૂતની મંજૂરી લઈને પછી આ કામ. એ બધી વાત તમે સાહેબને કરજો. મારે ફરજ એટલી છે કે જે પ્રોજેક્ટ સંદર્ભે સર્વે થાય છે એમાં વિરોધ થતો છે તો રજૂઆત તમારી સાંભળવાની, તમને સમજ આપવાની. તમને જો ના સમજે તો પછી તમારે કલેક્ટર સાહેબને કે પ્રાંત સાહેબને તમારે ચર્ચા કરવી પડે, ત્યાર પછી આગળ નિર્ણય થાય. ત્યાં સુધી આ બંધ રાખો. કાલે જાઓ તમે. આજે આવો. કાલે આવવાના અમે. કાલે આવો કે આજે આવો. જો સર્વે થશે જમીન સાહેબ સાથે બેઠક કરો પછી બીજી વાત આગળ. અમે તો સાહેબને ગયા ને કેટલી વાર ગયા કોની પાસે ગયા? કલેક્ટર સાહેબ કાલે આવો તમે. સાહેબ કાલે છે હાજર. હા કાલે મળે. ત્યાં સુધી આ માપણી બી બને માપણી ચાલશે.
અમારો વિરોધ જ છે આનો. માપણી બંધ જ કરવી પડે. માપણી તો બંધ નહીં થાય. કેમ નહીં થાય? ખેડૂતની સંમતિ વગર તમે કરો છો. તમે આવું કરો, ખેડૂતની આંતરડી કેટલી પકડે? ઘર કોઈ લેવાનું નથી. રસ્તા વચ્ચે ઘર હોય ત્યાંથી આમ ઘર વચ્ચે ઓલરેડી સાહેબ અહીંયાથી આ ગામને વ્યક્તિને પેલા ગામમાં જો આખા માણસ મોકલે. એક મિનિટ. એ બધા ટ્રેક્ટરને લઈ જાજો. તમારે બી ઉપર જાણ કરવાની કે આ લોકોનો વિરોધ છે ખેડૂત લોકોનો. આ તમને ગામ સભાનો ઠરાવ બતાવો કે આમાં બધી એકવાર વાત કરી લે એમ, બીજું કોઈ માપેલું નથી. ના ગામે ઠરાવ કરેલો છે એમાં. પેલું બતાવો ને કામ કરાવેલું. ના ગામે બી ઠરાવ કરેલો છે એ તમને બતાવું. આજે વિરોધનો ઠરાવ કેટલો સમય છે ને આપેલો ને આ રોડ તો કેટલા ટાઈમથી આપણે ટાઈમ આપેલું મળ્યો. રજૂઆત. આજે એ લોકોને બધાને ટાઈમ મળ્યો હે ભારતમાલા પરિયોજના નવસારીના વિવિધ ગામોમાંથી એટલે કે બોડવાંક, વાંજણા, સુરખાઈ, રાનવેરી કલ્લા, કુકેરી, સારવણી, માંડવખડક, કાકડવેલ, વાંદરવેલા, પ્રતાપનગર, રવણિયા, અંકલાચ, બેડમાળ, કેલિયા, ચોંઢા અને પીપલખેડ જેવા આદિવાસી વિસ્તારોમાંથી પસાર થાય છે. અને આદિવાસી વિસ્તારોમાં જેમ હાઈવે 56 પસાર થાય છે તેવી જ રીતે આ ભારતમાલા પ્રોજેક્ટ પણ આદિવાસી વિસ્તારમાંથી જ પસાર થાય છે અને સૌથી પ્રભાવિત આદિવાસી જ થાય છે. અને આદિવાસીઓની સમસ્યા એ છે કે આદિવાસીઓની નાના નાના ટુકડાઓમાં જમીન હોય છે અને ભારતમાલા પ્રોજેક્ટ જે જવાનો છે એ 4 લેનની જગ્યાએ 8 લેનનો રસ્તો હોવાથી ઘણી એવી જગ્યા જાય છે અને જેમાં આદિવાસી વિસ્તારના લોકો ખૂબ જ પ્રભાવિત થાય છે. જેના લીધે આજે બોડવાંક ખાતે ખૂબ જ રોષ અને ગુસ્સા સાથે લોકો પ્રાંત અધિકારી, પોલીસ અધિકારીઓ સાથે પણ બહેસ કરવા માટે અને બાકી રાખ્યું નથી. પ્રાંત અધિકારી આવતા એમણે જણાવ્યું છે કે તમે હાલ કલેક્ટરને ફરિયાદ કરો, મારા પર હુકમ છે અને હું હુકમને અવગણના કરી ન શકું અને હું માપણીની કામગીરી અને પ્રોજેક્ટની કામગીરી ચાલુ રહેશે, હું સ્થગિત કરાવી ન શકું. હવે જોવાનું રહ્યું છે કે આગામી સમયમાં હાઈવે 56ની જેમ આની પણ માપણી થઈ જાય છે, 7/12/8માં નક્કલમાં એન્ટ્રી પડી જાય છે અને પછી રોડની કામગીરી પણ ચાલુ થશે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે.